રૂપ આપણે સ્ત્રીઓનું કહેવાય. એ રૂપાળી આમ દેખાય બહુ, પણ એને કાપડતા ખબર પડે. હા, પછી ખબર પડે. પાણી હોય તો પછી ખબર પડે કે બે વર્ષો કાઢી દો પાટણ જોડે, વાણિયા જોડે 80 વર્ષ સુધી રેવાય જોડે. લવાણા જોડે રેવાય 80 વર્ષ. પાછી જોડે ના રહે. ડેવલપ કોણ ડેવલપ કરવું પડે. 180 ડિગ્રી આ 308 નું આપણું અને 180. હા, વર્તન બહુ આપડા જેવા હું ત્યાં હોય. બધા વર્તન દેખાવમાં રૂપાળા દેખાય, પણ આંતરિક ના હોય, બાહ્ય હોય. બધા બાહ્ય આંતરિક ના. મુસલમાનો એવા રૂપાળા નહીં, કાફી જેવા રૂપાળા, કારણ કે ડિગ્રી ઓછી છે. 5 ડિગ્રી વધારે જે સૂર્યનારાયણ ને ભજે છે એ આપણી સામેની ડિગ્રી છે 180. હા, આપણું આંતરિક ને એ બાહ્ય. પણ બાહ્યમાં સંપૂર્ણ ને બહુ સારી જાત ક્વોલિટી. દયાળુ બહુ, સાથી બહુ દયાળુ. દયાનો અંશ ઘણો બહુ વધારે. જો પહેલા આવી બેસી 1.5 કલાક સુધી બેસી ડાક્ટર છે અને પછી મનમાં વિચારવા મળી દાદાને શું દવા આપવું કે દાદાને તરફ થઈ જાય. આવી પછી બિચારે નહીં બધું લઈને બધું આવી સાધન જોયું. મારે દાદા જાતે વિચારમાં યાદ આવ્યા. દાદા વિચારમાં આવ્યા એક વાર જોઈ ગઈ કે પછી દાદા જાય ને જોઈ ગઈ કે દાદા જાય નહીં પછી. એટલે એ સમજ પડે કે મારી પાસે ચોટે આપો. જ્ઞાન એનું નામ કહેવાય કે સમાધાન. બરોબર. સમાધાન થાય તો જ્ઞાન થવું ના એને જ્ઞાતા દસતા છે. આપણે નાયક છીએ. આપણે જ્ઞાતા દસતા મનમાં જે આવે તો હોય જ નહીં. સારું ને ખોટું ખરાબ આવે. દાદા ભગવાન કે છે ને કે મહાવીર ભગવાન ના વખત માં મનમાં હોય એવું બધાને વાણી અને વર્તન માં હોતું હતું. સત્યુગ હતો એટલે આ ક્રમિકમાં ન થાય. ક્રમિક માર્ગ હતો. હા, એ ક્રમિક માર્ગ હતો. ભાઈ દાદા એ આ કાળનો પ્રભાવ છે ને અત્યારે તો. ના, પણ ક્રમિક માર્ગ. હા, એ ક્રમિક માર્ગ હતો. ક્રમિક માર્ગ તો ફેરવું ચોખ્ખું થાય તો જ હા, તો જ જવાય. કરોડો થાય છે. અને અત્યારે તો ક્રમિક માર્ગ ચાલી શકે એવું છે નહીં. આના પડે. બરોબર. બહુ હેલો માર્ગ છે. આ તો હંધઈ પડે તેને જલ્દી બહાર આવી જાય. બરોબર. જેવી સમજાય એવું. પણ વિચાર, વાણી ને વર્તન એ તો આ કાળનો પ્રભાવ છે ને હમણાં. એટલે આપણે તો જો આપણે તો સ્વાલ ઉભો થતો જ નથી. આપણે શું કરવાનું છે? હા, એ તો ખોટો આવે સારો આવે. જોતા હતા પોતાનો દેહ શું કરી રહ્યો છે મહાવીર ભગવાન જોતા હતા. આપડે જો આપણું અહીં કરવું હોય તો આપણું કોઈ બોલે તો સાંભળવું. એ તો આવો માર્ગ જ ના હોય જેમાં પૈસાની જરૂર નહીં, પૈસાની ખર્ચ નહીં, પાના અમે કોઈ ખર્ચ નહીં, કઈ નહીં. તો આવો માર્ગ જ હોય ને દુનિયામાં. ક્યાંય નથી દાદા. કોઈ જગ્યાએ હોય ને બધા પૈસા બધું એ તોફાન એ જ હોય છે. અને સાચું જ્ઞાન હોય તો વાંકડો નથી પછી ક્યાંય નથી. બધું રિલેટિવ માર્ગ છે. શું છે? બહુ લૌકિક છે બધું. આવું હોય જ નહીં. આવી ભૂમિકા જ ના હોય. અમે પેલા સાધુ પુરુષો હોય છે એ વાસ્કેટ નખાવે તો પૈસા મૂકવા પડે. પૈસા મૂકો તો વાસ્કેટ નાખે, તો વાસ્કેટ ન નાખે. આવું માર્ગ જ ના હોય. આવા માર્ગમાં આપણે જો અવરાજો બેસીએ તો હા, બરોબર. આ સંપૂર્ણ સમાધાની માર્ગ કેવું? હા દાદા. સંપૂર્ણ સમાધાન રહે છે ને? હા દાદા, મને સંપૂર્ણ સંપૂર્ણ દરેકે રાખવું જોઈએ. હોય ડિવાઇડ ઊંચી લાઈટ જ મહિના હોય લાઈટ
આ લાઈટ બંધ થઈ ગયું હોય એટલે ઉડી ગયું હોય. તો બીજું ના, બેટરીનું. એટલે 3-4 મહારાજનું કલ્યાણ થયું છે. કેટલા પાછળ છે ને 5-6 છે, અડધો ડઝન. હા કેટલું લોકોને આ ભાઈ છે તે જોન કે ઉપદેશ આપે છે કેવો ઉપદેશ આપે છે? ઝરણાબેન, હે? ઝરણાબેન એમને દાદા મલાડમાં 2 કલાક સુધી વ્યાખ્યાન આપવાનો મોકો મળ્યો હતો. નહીં તો શું 10 મિનિટ બોલવાનું મળે. હા મલાડમાં એકલા 2 જ જણ હતા. હા તે સતત વ્યાખ્યાન એમણે આપેલું. આત્મા ઘણા માણસો એમ થઈ ગયું કે આટલા નાના છે ને કે આવી રીતે આત્માની વાત ઉપર કેટલું બોલી શકે. એ વિધિ કરે છે ને તે જે લાઈટ સર્વે છે લાઈટ ના આવે ભલે રોજ ના આવાય. હા પણ એને 2 કલાક લોકોને મનમાં થયું ને કે આ ભાઈ બોલે છે કોઈ અજાયબ બોલે છે. હા. હવે એ બોલ છે ને તે વતન બળવાળા છે લોકોને ઘૂસી જાય. રોજ નું પેલું બોલેલું તો આમાં છે આટલા આવતા તે હબળ કર્યું મોટા વધારે બગડ્યા. આટલો હાબુ વપરાયો પાણી આટલું વપરાયું તો મેં વધારે મેલું થયું કપડું આપડે ના સમજીએ કે આબુમાં ભૂલ છે પાણી કઈ ભૂલ છે. દાદા જયારે અહીંયા આવ્યા હતા ને તે દિવસે એક ચમત્કાર થયો હતો દાદા એમને. અહીંથી અમે જતા હતા રસ્તામાં હા એક માણસની થેલી ભટકાઈ. થેલી હા બોલ પાત્રા બધા ભેગા થઈ ગયા હા ઉપરથી નીચે. હા એમાં દાળ અને છાસ નું પાત્રું ભેગું થઈ ગયું. હા દાળ અને છાસ આમ અડેલી પડી છે, કોઈ એકબીજાને અડ્યા નહીં. ઓલો કોઈનો મિલનો દરવાજો આવે છે ત્યાં આગળ એમને થયું કે હવે આ લેવાશે નહીં, ઉપડશે નહીં. એટલે મેં કીધું રસ્તામાં કેમ આવી રીતે થાય? એટલે કોઈનું મિલની અંદર ઘૂસ્યા અમે લોકો. તો ઓલા કે મેં કીધું જરાક ભાઈ આવી રીતે અમને કરવું છે એટલે એમ આપ્યું. પણ કોઈ વસ્તુ કોઈની સાથે ભેળસેળ થઈ નહીં. આ બધું ભેળસેળ થઈ ગયું છતાં ભેળસેળ થયું નહીં કઈ. ભટકાયું છતાં ભેળસેળ નહીં થયું. એટલે એમને તરત જ કીધું કે આ અત્યારે જુઓ કે ભેળ નહીં તો મારી કે દૂર નીકળી જતા આજે કે આ બધું ભેળસેળ થઈ જશે. એટલે એ હોય તો 5-6 જણ બીજા ને. હા હા પ્રકાશ આત્મ પ્રકાશ આત્મા પર મનોફત ઉકેલ ના થાય. ઉકેલ ના હોય ના હોય. આવરણ ઉકેલ જબરાવાન રૂપી. હા કેટલા માણસો છે કેટલું ભગવાન થઈ જાય. એક સાધુ છે ને એક સાધુ પૂછી છે ઘણા. 5-6 સાધુ હતું ખરે ને ઉકેલ આવે. હા લખનઉ તો તમે જોયા તમે ત્યાં હતા નહીં? હૃદય ચોખ્ખા હૃદય કેવા ચોખ્ખા વાંકું હોય તારે જ છે અવરું ના બાકી નહીં તો ચોખ્ખા હૃદય કશું માનશે જ ના. મારા ચોખ્ખા હૃદય જો પેલા મારે ઠંડક ખોરતા હોય ને, આક્રમણ ના રહે ને. ઠંડક ખોરતા હોય ત્યાં મળી જાય. આક્રમણ રહે નહીં ને આક્રમણ થાય તારે આ બધું ગમે તો હાથ કરશે આક્રમણ થાય છે. જૈન મુનિ એટલે એની વાત જ બીજી છે. એટલે માજીની સેવા કરો ને આ સેવા કરજો. દાદા બહુ માથાકૂટ કરે છે અમદાવાદ ભેગા કરવા માટે. હા પણ આપડે બધું ફરી પાછું હોય નહીં ને. તમે આવ્યા હતા કે અમદાવાદ આવેલું, કચ્છમાં આવ્યા કચ્છમાં આવેલું હું સાથે હતો ને. હતા? તમે કચ્છમાં હતા? હા પાણી પી કચ્છનું બધા કચ્છનું પાણી પી લીધું. પાછું અમદાવાદ આવ્યું નહીં ને. ના એ તો એમને 3 જણ નક્કી કર્યા હતા ને ત્યાં જ્ઞાન આપવાનું. આ સાધુઓ ભાવ ને એ ડિવાઇડ ઓડિયો કહેવાય. એક ડિવાઇડ શાંતિ સોનગર જોયું નથી એવું અલૌકિક વિજ્ઞાન. એટલે એનું તો કામ થઈ ગયું અને બીજા લોકોનું કલ્યાણ કરે. મારા સારા છે ને પાછું જ્ઞાન લે. પાણી અવરું હોય છે, સંગા અવરું હોય છે. પાણી અવરું છે, સંગા અવળો હોય છે. દાદા માણસો એવડા ને હે? જે હોય એ જવડા ને. ના, ના, મુંબઈમાં પાણી અવળું હોય છે, સંગા અવળો હોય છે. પાણી તો કોને ખબર અમને ખબર ના પડે દાદા. સંગા અવળો હોય છે. શું થાય? સંગા અવળો છે.
સંઘ સવડો છે એટલે થોડું નહીં તો તકલીફ પડે. સંઘ સવડો તો કામ કાર્ય સિદ્ધ થઈ ગયા દત્ત ચાલો સિદ્ધ કરીએ એક આપણે. એક માણસ હોય ને તો કેટલું લાઈટ મને આમાં કશું પાડા જેવા તો આમાં હા સાચી વાત. તમે વેદ બોલાયા કે તો એટલે બેન ને બહુ એમને નીકળતી મારી જોડે બેઠા સિવાય એમને દાદા બહુ જ વિપરીત સંજોગોમાં શાંતિ બહુ રહે છે. બહુ સમજો વિપરીત હા, વિપરીત સંજોગો. કામ થઈ ગયું ભાઈ પરમ દિવસે એમનો ટેલિફોન હતું મને, એટલે 20મી સુધી કુરલા છે. જ્ઞાન એનું નામ કહેવાય કે સર્વ અવસ્થામાં સમાધાન. હા, સર્વાવસ્થામાં સમાધાન રહે. અને જે સર્વ અવસ્થામાં સમાધાન નથી થતું તે એનું પ્રકાશ છે જોડે બેસે. બરોબર. કારણ કે સહનશીલતા જેવો પ્રશ્ન પછી ઉભો થતો જ નથી. અહંકારનો છે. હા, સહનશીલતા એ અહંકારમાં જાય છે. હા, કે હું સહન કરું છું એ અહંકાર છે દાદા. ના, મને ડાક્ટરે પૂછેલું ને પગનું એટલે હા, આટલું બધું પગની વેદના થાય છે અને આપનું મુખ્ય અવખાર આટલો આનંદમાં હોય છે બરોબર. બેસી તો બની શકે કે છે તમે કેટલું બધું સહન કરો છો. આ હા, સહન. સર મેં ડાક્ટર કહ્યું મેં કહ્યું, સહન અમે શરીરના આત્મા સહન ઇન્જેક્શન આપે નહીં થતું અમારાથી. બરોબર. ઇન્જેક્શન સહન થતું નથી કારણ કે અહંકાર હોય તો સહન થાય. હા, ખરું. એવું. નહીં તો સહન જ કેમ થાય કે બરોબર ને? સહનશીલતા એ અહંકારનો ગુણ છે. કેવો છે? અહંકાર નો ગુણ. એટલે સહનશીલતા કરવાનું હોતું જ નથી. એમાં પછી સહનશીલતા શબ્દ આવતો જ નથી જો જ્ઞાન બરોબર હોય. અજ્ઞાનતામાં એ તો સ્ટ્રીમ દબાયેલી હોય ને ફૂલે બસ. તમારે નિરંતર સમાધિ રહે છે ને બસ. કેટલા વર્ષે 5મું ચાલે છે દાદા, હે 5મું ચાલે છે. હવે એ સમાધિ ભાઈ પેલી ભાઈને રહે તો કેવી સરસ લાગે. એના પણ તે વધારે તે શું લાગે એવી જ રહે છે દાદા, સમાધિ જ રહે છે. એટલું બધું એ આવી નહીં તો આપડે તો લક્ષ્ય એ છે કેમ કરીને લોકો પામે છે. એટલે અમે જઈએ ત્યારે ધ્યાન રાખજે. જવાનું હોય તો રહે તો આગળ. હા, મેં ઘણું કીધું દાદા. મારી સગન રહે છે. હાજી. વ્યવસ્થિત સમજાઈ જાય તો શું બાકી રહે? કઈ નહીં દાદા. તમે બધા સમજ્યા છે કે કેટલી બધા સમજ્યા છે? મને ના ખબર. મને વાત આવું નથી કારણ આવતું. કે આખો દિવસ આખી જિંદગી સર્વિસ કરેલી. બરોબર. અમે ધંધો કરેલો. હા, એમને વધારે વાત આવે. તો વાંકો બધા આવે તે બધા person જુએ છે. હા સારું વ્યવસ્થિત જ છે, સારું હા, વધારે રહેવાનો વખત મળે ને. કેટલો વખત મળ્યો? ઘણો વખત મળ્યો. હમણાં 7-5 મહિના થઈ ગયા. તો હાથ દાડા એક દાડા, 21 દાડા એક કરો. અને આ 3.5 મહિના થયા. હા, 3 મહિના જોડે જ રહ્યા. હા, જોડે. અમારી હવામાં જ આ તમે વ્યવસ્થિત આપી છે ને તે જ આપે છે. હા, બંધ કરાવ્યું. અમે બેહાડીએ છીએ ને એટલે કઈ અમે ગયા 2 વાગ્યા નવરો થયો, 2 વાગ્યા ઊભો થયો બેઠો થયો. હા, દાદા. 2 વાગ્યા 2 વાગ્યા 8 વાગ્યા 8 કલાક થયા. 6 કલાક થયા. એક ધારા બેઠા. શ્રાવણ નો દિવસ છે તેમ બધા શું કામકાજ આજે છે તે કામ બહુ સારું કરી લે. આજે સારું. પણ વિચાર ખરાબ આપણને આજે. હા, બરોબર. આની અસર એવી થાય છે ખરાબ વિચારો આવે. ખરાબ વિચારો જ આવે. બરોબર. ખરાબ વિચારો આવે. ને આપણે સામાયિક કર્યું. સામાયિક કર્યું. ને આખી પેલી જ્ઞાનની ગુરુ બોલાવે. આપડે હો ભરી 100 રૂપિયા ભરીએ તો ના આવે કાંઈ. 100,000 પર લાખ ભરે તો ન આવે દાદા. લાખ રૂપિયા ભરે તો આવે જ. જે ગ્રહણનો કેવો લાભ લીધો બધાએ? કેવું સામાયિક કર્યું? અવલૌકિક. સામાયિક કેવું થયું? બહુ સરસ. સામાયિક સારું થયું છે બહુ કે સરસ. થયું છે? હા, બહુ. હલકા ભૂલ થઈ જાય ને? હા. હલકા ભૂલ થઈ જાય ને? કેટલા વાર સુધી હતા તો સુધી ગયા હતા? 7-8 વર્ષ. બહુ નાનપણથી. એકદમ નાનપણથી. એકદમ નાનપણથી એમ કે છે. એટલે હા. 15 વાર નો હતો ત્યાં સુધી ગયા હતા? ના, એનાથી એ વહેલું. એનાથી નાને? હા. આમ જોતા 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 હા. થાય ને દેખાય બધું.
યાદ નહીં કરવાનું, યાદ થી તો કશું યાદ ના આવે. એની મેં આવે છે, મેરે જ આવે. એની મેં આવે છે. એ જ આ આત્મગુણ તે જ છે ને, તે દેખાય બધું, દેખાય બધું. આપણે આગળ ચાલીએ તારો પણ દેખાય છે, દેખાય એટલે પછી આપણે તરત પ્રતિક્રમણ કરીએ, પછી અહીં દેખાય, પછી અહીં દેખાય, પછી અહીં દેખાય. પેલા તો આ પર કરાયું હતું ને તે કવિરાજ એ બધા લલિતાબેન, વીરુબેન એ બધા 3-4 સુધી તો બંધ જ ના થયું. બંધ જ ન થાય. આવ્યા જ કરે, આવ્યા જ કરે. ના એમ બંધ કરાવ્યું હતું, બંધ કર્યું ઉડું. લોક કરવું પડ્યું, લોક. આખી ગેસ કે છે કે આ તો બંધ થતું નથી કે છે. કારણ કે એ વિધિ મૂકીને સર્ચ કરેલું. હા, બીજું. અત્યારે થયું સારું નહીં, બહુ હલકા થઈ ગયા. હતા ને એટલે કાલે ખબર આવી ગઈ. હા, એ કાલનો લાભ લઈ લીધો. જમતી હોય વેચી રહ્યું. અને અમે જાણીએ કે આવા ટાઈમે જરા સારું કરાયેલું હોય ને તો એમાં બધું ધોવાઈ જાય. ધોવાય એટલે હલકો ફૂલ. તમને લાગે છે કે હલકા ફૂલ થાય જાય એવું? હા, તમને કેવું લાગે? એકદમ હલકો. હે? એ પોતાના ગુણધર્મમાં રહી અને બીજા ગુણધર્મો ઉભા થાય. બીજા બે ભેગી થવાના ગુણધર્મ એનું પૃથ્વીમાં કર્યા વગર લઈએ ને. હા, એ તો બરોબર છે. સમજાય ને? પણ આ બધાને શું ખબર પડે કે ચા એટલે સારી વસ્તુ, દાદા લે છે તો આપણે લઈએ બધા. ના, એવી રીતે એવી રીતે. દાદાને કહ્યું કે દાદા જે કરે દાદા કરે એ કરવું, દાદા કે એ કરવું. દાદા પેપર વાંચતા હોય કે આખો દાડો સામાયિકો વાંચતા કરતા હોય બધા, તમારે ના કરવું. દાદા જુદા છે, દાદા એમનું જ્ઞાન જુદું છે. તે બધાને કહી દીધું. દાદા કરે એ પોહાય છે રીતે તમે જો કરવા જાવ તમારે તેમના કહેલા પ્રમાણે લેવાનું. હા, એ. ગીતામાં કહ્યું. તો વાંધો નહીં. અને તે છે તે ઠંડક જ આપે, બીજું કશું લાભ નહીં. એના કરતા અમે આ જ્ઞાન આપીએ છીએ ને હા, એ દાડે માહિતી સુધારસ જ ધરે છે. 20 વર્ષ જલતું હતું એના પેલા સુધારો છે. સુધારસ, આ સાચું સુધારસ આ કહેવાય. તો એ અમને સુધારો જ આપે, આપ્યો છે ને દાદા? એ સાચું સુધારસ. હા, એ આપ્યો જ છે ને. પેલું છે પૌદ્ગલિક એ કહેવાય. કૌશલિક છે. અમારે સુધારો લેવાનો રહેતો નથી ને, અમને આપી દીધો દાદા. તે લખેલું. કોના હાથે છે? જો સર્વ આવું કોઈ લઈ બે. હા, એ લૌકિક ભાષામાં મૂકી નહીં શકાય ને. આ બધું ચોખ્ખું લખેલું છે. કેવું? ચોખ્ખું છે. પોતાના ફાયદા માટે એમને જે લખ્યું છે એમ જોતા નથી. કોઈ ઘેર મતભેદ પડે છે કોઈ દાડો, કેમ હું તપાસ નથી કરતો એવું કોઈ જોતા જોતા નથી. પણ એ એમ જ જાણે કે કપાળજીને હું પડતા હતા ને. આપડા લોકો આવા છે, કેવા છે? એવા છે. હવે એનો શું ઉપાય કરવા? એમ દાખલા લખ્યું છે કે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્ણ લક્ષણે જ્ઞાની પુરુષે જો આપ્યું હોય તો પરમાત્મા સ્વરૂપ છે, તો એ ઊંચું છે. હા, તો ઊંચું છે. શું કરે છે? એનો અર્થ તો બહુ ઊંચો છે. પરમાત્મા સ્વરૂપ એ નિકટ મોક્ષ નો ઉપાય છે. જલ્દી એ પ્રત્યેક મોક્ષનું કારણ હા. છે. જો પણ એ અમારે આપવું નહીં પડ્યું તમને. હા, એ કેવી છે? પૌદ્ગલિક ક્રિયા છે. એ તો ભૌગોલિક ક્રિયા છે જ તો. એ ક્રિયાના તમારે કરતા થવું પડે. કરતા થવું પડે. અને કરતા થવું પડે એટલે અહંકાર લાવવો પડે. હા, પછી અહંકાર આવે. એટલે આપણે એવું કરીએ નહીં, એ જરૂર નથી ને, પણ એ જરૂર છે. તેથી તો બીડી છોડાવી ના પાડું છું. છોડીને બે છૂટી જાય એટલે આ ખરી પડે. આ તો જુદી વાત એટલે બે ખરી પડે તારે ખરી પડે. ખરી પડે. કવિરાજ ઘણા ફર્યા કે દાદા પાન છોડી દઉં. મેં ના જવા દો. આવનું પાન બરોબર. એની મેરેજ છૂટી છૂટી જાય જશે. ખરી પડશે. હા, એ ખરી પડે છે. ખરી પડે છે. બરોબર. એમાં કઈ કરવાની જરૂર નથી પડતી, તેની મેરે ખરી પડે છે. હા. એ તો બરોબર છે. દ્રાક્ષનું પાણી પીવું છું, એના પીવું છું, કર્યું સરસ લાગે. અને સવારે છે તે દ્રાક્ષનું પાણી લાઈન મૂક્યું અને એક બાજુ છે તે ઉકાળો મૂક્યો. હા. દ્રાક્ષનું પાણી પછી પીશ. મેં કહ્યું આ
ખબર પડે ને? હા અરે પેલું પી લેવા દો, નહીં તો ઉકાળા પીધા પછી ખાટું લાગે. એ ખાટું લાગશે. પછી બરોબર. ખબર પડે ને? ઉકોળો પીધા પછી ખાટું લાગે દાદા. ખાટું લાગે. કારણ કે પ્રમાણમાં ઓછું હોય ને. આ બધું સમજવું જોઈએ. ખબર પડે ને? વસ્તુ આ રિલેટિવ છે. શું છે? રિલેટિવ છે. આ વસ્તુ ખરેખર સુખ નથી. નહીં, સુખ ભાષે છે. શું છે? શું ભાષે છે? સુખ અનુભવમાં નથી આવતું. મરગજળ જેવો છે. મરગજળ જેવું છે. ભાષે છે. ભાષે છે. ભાષ્યમાન પરિણામ. ભાષ્યમાન ભાષ્યમાન. ભાષ્યમાન પરિણામ છે. શું છે? ભાષ્યમાન. ખબર પડે ને? સુખ ભાષે છે. બરોબર. પછી ઊંધર છે ચાલે એટલે પછી માની બેઠો. બરોબર. બાકી ખરેખર ભાષ્યમાન પરિણામ. ભાષ્યમાન. પણ દાદા જેને સુધારસ લીધો હોય, જેને આપ્યું હોય, તેને હું નિરંતર શુદ્ધાત્મા છું એવો ભાવ રહે ના રે. તો પછી એનો અર્થ શું? ના ના, શુદ્ધાત્મા નો નામ જ યાદ જ ના આવે. તો પછી શું હોય સુધારસ તો પછી મોક્ષ નું કારણ કેવી રીતે બને છે? આ પુસ્તક વાંચતી વખતે બહુ આનંદ રહે. આનંદ રહે તો બરોબર છે. આનંદ તો દારૂ પીએ તો રહે, શાંતિ રહે. કોઈ પણ કેફ લે માણસ તારે પણ આનંદ તો રહે જ છે ને. એટલે કેફ એ વસ્તુ છે. અને આ શાસ્ત્ર વાંચે હા, ને એ બરોબર છે. અને પછી ઠંડક રહે. ઠંડક રહે. એટલે આત્માને કઈ લાભ થાય? આત્માને કશું લાભ ના થાય. ફક્ત મહી જે ઉકળાટ હોય ને તે શાંત થઈ જાય. એથી રૌદ્ર ધ્યાન, આત્મ ધ્યાન બંધ થઈ જાય. રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય તો મોક્ષ થઈ જાય ને. હા, તો પછી કેવી રીતે એમાં શું ફાયદો થાય? કશું ફેરફાર ના થાય. પુસ્તક વાંચવાથી ફેરફાર થાય, પણ કે પેલાથી ફેરફાર ના થાય. પુસ્તક વાંચવાથી કઈક ભાવ જરા ફેરફાર થયા. ભાવ ફેરફાર થાય, વ્યવહારમાં ફેરફાર થાય. પેલાથી કઈ ફેરફાર નથી. પેલાથી ઠંડક રહે. ઠંડક થાય. પણ દારૂ ની ઠંડક ખોટી કહેવાય અને આ ઠંડક સારી કહેવાય. શું કહેવાય? બધી ખરું પૂછો તો આ બધું કષ્ટ સમાન. જે કરવામાં કષ્ટ થાય, કષ્ટ પડે, હા, એ હઠયોગ કહેવાય છે. હઠયોગ. હઠયોગ. આમાં કષ્ટ સુધારસમાં કષ્ટ પડે. હા, બધું છે. આમાં તો બધું છે. હઠયોગ. હા, હઠયોગ. આ સુધારસ એ જીવ છે એ સુધારતર આવે. અચ્છા. જીભને ઊંધી કરીને પટાળે, લટકાળે, લટકાવે, મેં તપકે. હા, હા. એ હઠયોગ બધા. એ હઠયોગ જ થયો ને. આપણો તો રાજયોગ કરે. કેવું હોય? હા, આપણો રાજયોગ છે. સુધારસ એમને બધા જમ્યા કરે. આનંદ સુધારસ છે. સુધારસ આનંદ કહ્યું. આને જ કહ્યું છે. પણ આ તો પેલા લોકોએ પૂછેલું ને એટલે એનો જવાબ લખેલો. હા, હા. કારણ કે પેલા લોકોએ સુધારસ અમને આપ્યું હતું કૃપાળુ. પેલા લોકોએ આપેલો. હા, સુભાષચંદભાઈ સુભાષચંદ્રભાઈ. કૃપાળુદેવ ને આપેલો સુધારસ. હા, એમને સુભાષચંદભાઈ ને ખબર હતી સુધારસ ની. એમના ફાધર લલ્લુ બી હતા. હા, કે રાજસ્થાનમાં કોઈ મહારાજ, જૈનના મહારાજ છે ને, તેમની સેવા બહુ કરી. હા, બરોબર. બહુ સેવા કરી એટલે પછી એમને આ બીજે જ્ઞાન દેખાડી દીધું. એને જ્ઞાન બતાવ્યું. અધિજ્ઞાન થી જોયું, થોડું અધિજ્ઞાન હતું. અધિજ્ઞાન થી જોયું કે આ આઈને માટે, મારા માટે આવ્યા હતા. સૌભાગ્યચંદ્રભાઈ આવ્યા આવી રહ્યા છે. અને એટલે એમને પોતે ચિઠ્ઠી લખી કે જે તમે અમને આપવા આવ્યા છો તે અમારી પાસે છે. બરોબર. ચિઠ્ઠી લખીને ગલ્લા મૂકી. પછી પેલા આયા, કહ્યું કે હું આપને મળવા આવ્યો છું. બરોબર. મારી ઈચ્છા છે કે તમને સુધારસ પ્રાપ્ત થાય. બરોબર. હા, બેસો કે પાણી પાણી પીવો. પછી ગલ્લો ઉગાડી કે બધી જાતના પ્રયત્ન કરી દીધા ને. બરોબર. બહુ પુરસાદ કરેલો. શરીર કેવું થઈ ગયું? હા, એ સાવ શુક્ર લકડી થઈ ગયા. સાવ કેવો પુરસાદ કર્યો? બહુ મોટો પુરસાદ. એ કે છે કે ખખડે એવું કરવું છે કે હાડકા ખકડે. પણ આત્મા પ્રાપ્ત કરવો.
કળર કળર બોલે ભાઈ હમ આડકો ગહાઈ કળર કળર બોલે જો અને જમવાની થાળી બીજાને આપી દેજો કે છે એનો કોઈ ભગત આપી નહીં દેતો એકલા આપી દેતા હતા એમના ભક્તન પૂછ્યું કે કેમ આપી દેતા નહીં તમે એવું અપાતું છે કોઈ આપે ખરું ક્યાં કોઈ આપે કોઈ આપતું નથી એટલે કૃપાળ દેવ છતાં આ શ્રમિક માર્ગ ને વધારે ચુસ્ત બનાવેલો છે શું થઈ ગયું ક્રમિક માર્ગ એ તો જ્ઞાન પ્રગટ થઈ ગયું નહીં તો ત્યાગ બાગ તો બધા જ છે રસ્તો બધો તોફાન હતો શું હતું હા ત્યાગ મોટી વાત તો ત્યાગ નહીં ત્યાગ છેવટે એમને પોતે એમ જ લખેલું છે કે જ્ઞાની પુરુષ ત્યાગ સંભવે નહીં હા જ્ઞાની પુરુષ ને ત્યાગ ત્યાગ નહીં શું જ્ઞાની પુરુષ ને ન અને અમે સમજો જ્ઞાની નથી છતાં અમને જ્ઞાની માની બેઠા લોકો બરોબર શું કહ્યું